નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રજા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આવતા દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધુ વધવાની સંભાવના છે। ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય થવાને લીધે ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી સમયમાં વિવિધ વિસ્તારોમાં સાબેલાધાર વરસાદ અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ ઊભી થવાની આશંકા વ્યક્ત કરી છે। ભારતીય હવામાન વિભાગના અહેવાલ મુજબ હાલમાં ગુજરાત અને તેની આસપાસના વિસ્તારોમાં ટ્રફ શિયર ઝોન, લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થયા છે। આ તમામ સિસ્ટમોની સંયુક્ત અસરને લીધે આગામી સમયમાં રાજ્યભરમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે વધવાની પૂરેપૂરી શક્યતા છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં મુશળધારથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલીના વિસ્તારોનો સમાવેશ થાય છે। આ સિવાય સૌરાષ્ટ્રના પંથકો જેવા કે પોરબંદર, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે મેઘમહેર જોવા મળી શકે છે। વડોદરા, તાપી, ડાંગ, રાજકોટ, અમરેલી જિલ્લામાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, જામનગર, દેવભૂમિ, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન વિભાગનું અનુમાન છે। અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે। જોકે આવતા 2 દિવસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર પંથકમાં પણ વરસાદી માહોલ વધુ જામી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ આગામી 48 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર સહિત આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે। આ ઉપરાંત 6 જુલાઈ સુધીમાં મહીસાગર, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં પણ સારો વરસાદ પડવાની આશા છે। હવામાન વિભાગે આવતીકાલે રાજ્યના 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે, જેમાં પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, દ્વારકામાં રેડ એલર્ટ જારી કરાયું છે। જામનગર, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ધોધમાર વરસાદ પડવાની આગાહી કરી છે। ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, દીવ, વડોદરા, આણંદ, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ અને બનાસકાંઠાના પાટણ, તાપી અને ડાંગમાં પણ વરસાદનું યલો એલર્ટ અપાયું છે। આ સાથે રાજ્યમાં 109 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં જૂનાગઢમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો। જૂનાગઢના માંગરોળમાં અતિ ભારે 9.5 ઇંચ વરસાદ પડ્યો છે। જૂનાગઢના માળિયા હાટીનામાં 6 ઇંચ તો કેશોદમાં 5.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 5.25 ઇંચ અને કુલ 16 તાલુકામાં 2 ઇંચથી પણ વધુ વરસાદ પડ્યો છે। 34 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।